જે રોડ છે સાહેબ છેલ્લા 2-3 વર્ષથી જે રોડ છે એ જર્જરિત હાલતમાં છે। આજે એની ડામરની જે કાંકરી છે, જે કપચી છે, એ પણ છે તે ઉખડી ગયેલી છે અને એના જે સળિયા છે એ સળિયા પણ ઉપર આવી ગયેલા છે। એની લીધે અહીંયા જે આમ જનતા છે અને અમારા જે વેપારી ભાઈઓ છે અને જે રાહદારીઓ એમને અવર જવરમાં વારંવાર તકલીફ પડે છે, પડી જાય છે, ઘણી ફરી એક્સિડન્ટ બી થાય છે અને આ જે ધૂળની જે ડામરીઓની લીધે આજે અહીંયા શ્વાસની જે તકલીફ થાય છે અને વેપારીઓ છે શ્વાસની જે તકલીફના કારણે દવાખાને પણ જવું પડે છે। જ્યારે અહીંયા એક્સિડન્ટ થાય ત્યારે પણ જવું પડે છે। અમારે જે આ રોડ બનાવવામાં નથી આવ્યો એટલે લોકો જે અવર જવર કરવામાં છે તે તકલીફ અનુભવી રહ્યા છે। અમારી સમસ્યા એવી છે કે શેરા ભાગોળથી પીપુટકર સુધીનો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં છે। છેલ્લા 2 વર્ષથી આ રોડ બનાવવામાં આવ્યો નથી ને આ રોડમાં તમે દેખશો કે સળિયા દેખાઈ રહ્યા છે ને કપચી ઉપર આવી ગઈ છે ને બીજું આજુબાજુમાં ખાણીપીણીની લારીઓ આવેલી છે, એમાં બી લોકો આવતા બંધ થઈ ગયા છે ને બીજું કે આ રોડ પર સ્કૂલો, મંદિર ને આ મુખ્ય માર્ગ જો રેલવે જોડતો માર્ગ છે ને વારંવાર નગરપાલિકામાં આવેદનપત્ર બી આપવા છતાં આ રોડ બનાવવામાં આવતો નથી। એટલે અમારે આપ સાહેબને એવી નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ શેરા ભાગોનો રોડ બનાવવામાં આવે તેવી અમારી માંગ છે। ગોધરા નગરપાલિકાના તમામ રાજમાર્ગો અને સિટીને લગતા તમામ ડામરના રોડો પાંજરાપુર બસ સ્ટેન્ડથી લઈને ગીડવાણી સુધીનો રોડ, તળાવ સુધીનો રોડ, જેટલા બી ડામર પેચ છે તે આરજી ઇન્ફ્રા કંપનીનું જે ટેન્ડર લાગ્યું છે તેની સાથે બેસીને પરામર્શ કરીને 1 મે પહેલાં જે રાજ્ય કક્ષાની ઉજવણી ગોધરા ખાતે થવાની હોય, માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહામહિમ રાજ્યપાલ શ્રી અહીંયા પધારવાના હોય અને ગોધરામાં રાજ્ય કક્ષાનો 1 મે ગુજરાત સ્થાપના દિવસનો કાર્યક્રમ થવાનો હોય તેની તડામાર તૈયારી વહીવટીતંત્ર સાથે રાખી અને નગરપાલિકાની જેટલી બી વસ્તુઓ ખૂટતી કડીઓ છે તેને પૂરવામાં આવશે અને તમામ રોડ રસ્તાઓ 1 મે પહેલાં પૂર્ણ કરવામાં આવશે।